નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી જ્ઞાનમંદિર વિદ્યાપીઠની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 માં સંસ્કૃતમાં પદ્ય 6 વિનોદ પદ્યની ના પહેલા લેક્ચરની અંદર આપણે આગળના શ્લોકનો મતલબ પહેલા 3 શ્લોકનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિનોદ પદ્યનો ટોપિક આપણો કયો છે? વિનોદ પદ્યનો. આપણે છેલ્લે પાંચમો પાઠ પૂર્ણ કર્યો પછી છઠ્ઠા પાઠની અંદર વિનોદ પદ્યની એટલે આ પાઠની અંદર આપણને બે શ્લોક એવા આપ્યા છે કે જે સંસ્કૃતમાં શ્લોક પ્રતિમાં પૂછાશે. એક પહેલો શ્લોક સદાવક્રી વાળો અને એક છઠ્ઠો કન્યાવાળી હતી કે જે સ્વાધ્યાયની અંદર તમે પ્રશ્ન નંબર 4 નો શ્લોક પ્રતિમાં આપ્યો છે સદાવક્રી વાળો. એટલે બંને શ્લોક તમારે શ્લોક પ્રતિમાં પાકા કરવાના છે, સંસ્કૃતમાં પાકા કરવાના છે. બરાબર છે? તો વિનોદ પદ્યની વિનોદ એટલે શું? તો કે આનંદ, રમૂજ અને રોક્સ એટલે રમૂજ કરનારા શ્લોક. વિનોદ પદ્યની એટલે રમૂજ કરનારા. તો પાઠનું ગુજરાતી થાય રમૂજ કરનારા શ્લોક. હવે રમૂજ એટલે કે આનંદ આપનારા. જે આપણને કે ગુજરાતીમાં આપણે જોક્સ કહે એટલે આપણે થોડા આનંદમાં આવી જાય. એમ અહીંયા આ રમૂજ કરનારા શ્લોક છે, પણ આપણને ફક્ત રમૂજ કરવા માટે નથી આપ્યા, પરંતુ આ શ્લોકની અંદર રમૂજની સાથે સાથે આપણને કંઈક આડકત રીતે કટાક્ષ રીતે આપણને કંઈક સમજાઈ જાય છે. સુભાષિત વસ્તુ એવી છે કે એની અંદર તમને કંઈક ને કંઈક જ્ઞાન મળી જાય છે, કંઈક આપણને સમજાવી જતું હોય કે ગાગરમાં સાગર સમાય એવું હોય છે કે નાની એવી પંક્તિ પણ આપણને જીવનમાં પરિવર્તન લાવી શકે છે. એટલે વક્રોક્તિ એટલે કે વાકું બોલ. ઘણા એવા માણસો હોય કે વાકું બોલતા હોય છે, પણ એ આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવી શકે છે, બદલાવ લાવી શકે છે. એવા અહીંયા કટાક્ષ રૂપે કહેવાતા હોય એવા શ્લોક આપેલા છે. અને એ આમ આપણને હાસ્ય ઉદ્ભવે છે, પણ એ આપણને કંઈક જ્ઞાન આપી જાય છે, સમજ આપી જાય છે. એવા શ્લોક અહીંયા રજૂઆત કરે છે. 6 શ્લોક આપ્યા છે. એટલે 6 શ્લોકની અંદર પહેલા શ્લોકની અંદર એવું કહે છે કે જમાઈ, દીકરીનો જે પતિ છે એને આપણે જમાઈ કહીએ છીએ. આ જમાઈ એક 10મો ગ્રહ છે એવું કહેવામાં આવે છે. જમાઈને 10મો ગ્રહ કહેવામાં આવે છે. આપણે કે ને 9 ગ્રહો હોય, મંગળ ને શુક્ર ને ગુરુ રાહુ કેતુ સૂર્ય ચંદ્ર, આવા 9 ગ્રહો છે. એમાં 10મો ગ્રહ છે એ આ જમાઈ છે. ગ્રહ આવડા ઘણી વખત આપણને કહે કે મને આ નડે છે, મને આ નડે છે, એમ જમાઈ પણ એક ગ્રહ છે અને એ બધે નડતો હોય છે. એવું પેલા શ્લોકની અંદર છે. કન્યા રાશિમાં રહેનારો અને જમાઈ એ કન્યા રાશિ, 12 રાશિઓ છે ને, વૃષભ ને મિથુન ને કર્ક ને, આ બધી રાશિઓમાં કન્યા રાશિ છે, એમાં રહેનારો છે અથવા કન્યાના ટોળામાં રહેનારો છે જમાઈ. બરોબર છે? એટલે પેલા શ્લોકની અંદર આડગત રીતે કટાક્ષ રીતે આપણને સમજાય છે કે જમાઈ આ એક ગ્રહ છે. જે મોલા ગ્રહ નડે આપણે એકાદો કોઈ કોકને મંગળ નડે, કોકને શનિ નડતો હોય, એમ આ જમાઈ પણ કંઈક ને કંઈક નડતો હોય છે. આદર સત્યની અપેક્ષા રાખો, આપણે એને ઘરે બોલાવ્યો હોય અને થોડુંક માન સન્માનમાં થોડી ભૂલ કરી ગયો હોય તો એ મોઢું ચડાય, આવો આ જમાઈ છે. એટલે એ હંમેશા 10મો ગ્રહ છે, આ ક્યાંક નડતો હોય છે. બીજા શ્લોકની અંદર એવું કહે છે કે પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે. ટકા એટલે પૈસા. નાણા વગરનો નાખ્યો ને નાણે નાઠા લાભ. કે પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે અને પૈસા શ્રેષ્ઠ કર્મ છે. જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટકાય છે. આપણે બજારમાં બહુ ઓછું ભટકતું. પૈસા હોય તો આપણે વસ્તુ ખરીદીને આવતા રહે છે, પણ હું જોવામાં જ રહી આપણે ઓલું જોઉં છે, ખરીદવાનું કાંઈ નહીં. પૈસા ન હોય તો જ ને. એટલે જે લોકો પાસે પૈસા નથી તે ભટક્યા છે. પૈસા કોને કહે ને એવું, પૈસો મારો પરમેશ્વર તું પૈસાનો દાસ. એટલે અહીંયા પૈસાનું મહત્વ, ધનનું મહત્વ, રૂપિયાનું મહત્વ દર્શાવવાનું છે. કારણ કે પૈસા જ મહત્વ છે એવું કહેવામાં આવે છે. બીજા શ્લોકની અંદર, ત્રીજા શ્લોકની અંદર એવું કહે છે કે માણસે કોઈ પણ રીતે પ્રસિદ્ધ થવું જોઈએ. સારી અહીંયા આપણે કટાક્ષ રીતે કીધું છે કે ઘડો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવા, ગધેડા પર સવારી કરવી, બરોબર, અને ગમે તે પ્રકારે પુરુષે પ્રસિદ્ધ થવું છે. આ ગાંડાની માફક કે છે, પણ આપણે ગાંડાની માફક પ્રસિદ્ધ નથી થવાનું, સારી વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થવાનું છે. વર્ગની અંદર આમ વ્યક્તિ નો આવે તો આપણને તરત આ ભાઈ કેમ નથી આવ્યા, બેન કેમ નથી આવ્યા, એવું આપણે પ્રસિદ્ધ નામ લેવાનું છે. કારણ કે બધું તમારી સાથે હોય છે, પણ એક નામના એક વ્યક્તિ તમારી સાથે થઈ શકે છે. આ બધું તો આવજા કરનારું છે.
ધન વૈભવ સુખ આ બધું છે એ જતું રહેવાનું છે, પણ જે તમારી કીર્તિ છે માણસ મૃત્યુ પામી જાય પણ એની કીર્તિ અમે આજીવન માણસ આપણે ભગવાન શ્રી રામને જોઈએ તો એ વર્ષો પહેલા બની ગયા છતાં આપણે ભગવાન તરીકે કૃષ્ણ ભગવાન છે તો વર્ષોથી અવતારી પુરુષ જ હતા છતાંય આપણે એને ભગવાન તરીકે એટલે સારા કર્મો એવું કહે છે. એટલે કે અહીંયા સારી રીતે પ્રસિદ્ધિ પામવાનું છે, પ્રસિદ્ધ થવાનું છે, નામ ના લેવાનું છે. અહીંયા આપણને કટાક્ષ આપ્યો છે કે ઘડાને ઘડો હોય ફોડી નાખો અને મસ્ત ફાડી નાખો ગાંડાની માફક કહે છે એ રીતે પ્રસિદ્ધ થવાનું છે પણ કટાક્ષ રીતે આપણે સારી રીતે પ્રસિદ્ધ થવાનું છે. પછીના ચોથા શ્લોકની અંદર કહે છે કે ઊંટોના લગ્ન પ્રસંગ, ઊંટના લગ્ન પ્રસંગમાં ગધેડાઓને ગીત ગાવા બોલાવે છે. કોને? ઊંટોના લગ્ન પ્રસંગ હતા ગધેડાઓ ગીત ગાય છે. કેવું ગાતા હોય છતાં અહીંયા પ્રશંસા એકબીજાની વખાણ કરે છે. વાહ કેવું રૂપ છે, વાહ કેવો અવાજ છે. ઊંટ ગધેડાને કહે છે વાહ કેવો અવાજ છે અને ગધેડો ઊંટને કહે છે વાહ કેવું રૂપ છે, રૂપાળું છે. એકબીજાની ફોટો એટલે આપણા કોઈ નોકરી કરતા હોય, કોઈ સંસ્થા હોય, કોઈ એવું ઓફિસ હોય તેની અંદર આવા ઊંટ અને ગધેડા માફક એવા માણસો હોય છે. એકના કામમાં કાંઈ ધડો ન હોય છતાં એકબીજાની પ્રશંસા કરતા હોય છે. આવા માણસોથી ખાસ ખોટી પ્રશંસામાં આપણે આવી ન જવું જોઈએ. એટલે ઊંટોના લગ્ન પ્રસંગની અંદર આપણે જોક્સ આપ્યો છે કે ઊંટોના લગ્ન પ્રસંગમાં ગધેડા ઉગે એટલે ગધેડાની માફક ઘણા બધા માણસો હોય છે, ખોટી પ્રશંસા કરતા હોય છે અને આપણી પાસે કામ કરતા હોય છે. ત્યાર પછી પાંચમા શ્લોકની અંદર કહે છે કે જ્યારે કોઈ આપણી દીકરી હોય, બેન હોય એને મૂર્તિઓ જોવા માટે આવે, છોકરો જોવા માટે તેની પ્રથા હોય છે, છોકરો જોવા માટે એકબીજાના અનુકૂળ આવે પછી એ લોકો વાતચીત કરે છે. એટલે કન્યા શું જોવે છે? ઘરે મૂર્તિઓ ઘરે જોવા આવે છે એટલે કન્યા એના રૂપને જો ઓહો ઉપાડો છે કે નહીં. પછી માતા ધનને જોવે છે, મારી દીકરી સુખ શાંતિમાં રહેશે કે નહીં. કન્યા છે કે એના રૂપને જોવે છે, ચહેરાને કે રૂપાળો છે કે નહીં. માતા એના ધનને જોવે છે કે મારી દીકરી ઈંડોળા ખાધું પર એ બેસીને ઓર્ડર જ પાડે એવું. પિતા છે એ પિતા એવું ઈચ્છે છે કે એનું જ્ઞાન કેટલું છે, એની વિદ્યા કેવી છે, કેટલું અભ્યાસ કરે, મારી દીકરીની સંપત્તિ છે કે નહીં એવું ઈચ્છે છે. સગાવાલા બંનેને કોણ જોવે છે? સગાવાલા અને બાકીના આપણી જેવા બધા એને આ બેના લગ્ન થાય તો મીઠાઈ ખાવા મળશે. એટલે અહીંયા આ શ્લોકની અંદર એવું કહે છે કે કન્યા રૂપને, માતા ધનને, પિતા વિદ્યાને અને સગાવાલા છે એ ગુણને પણ બાકીના વધ્યા છે ને એ માણસો મીઠાઈ ખાવા જતા હોય છે. બરોબર છે? એવું પાંચમા શ્લોકની અંદર છે. અને છેલ્લા શ્લોકની અંદર કહે છે કે વૈદરાજ એટલે ડોક્ટર અને યમરાજ એટલે યમ જે મૃત્યુનો દેવતા છે એ બંને એક સગા થાય છે, એને નમસ્કાર આપે છે. કારણ કે યમરાજ તો એમ કહે છે ખાલી પ્રાણ લઈ જાય પણ વૈદરાજ છે ડોક્ટર સાહેબ તો પ્રાણી લઈ જાય, પૈસા ઓપરેશન કરાવ્યું અને સક્સેસ ન જાય તો આપણે પૈસા જાય અને માણસ જાય છે. એટલે ડોક્ટર અને યમરાજ બંને સગા થાય છે એવું આ છઠ્ઠા શ્લોકની અંદર છે. તો આ સરસ મજાના વિનોદ પદ્યારીના શ્લોક દ્વારા આપણને રમૂજ કરાવ્યું છે, પણ આ રમૂજની અંદર આપણને કટાક્ષ રીતે, આડકત રીતે ઘણું બધું આપણને સમજ આપી જાય છે, જ્ઞાન આપી જાય છે. તો આપણે એક એક શ્લોકની શબ્દાર્થ અને શ્લોકનું ભાષાંતર સાથે શીખીએ. તો તમારે નવા ટોપિક સાથે આપણે વિનોદ પદ્યારી લખીએ. પહેલા શ્લોક લખીએ આપણે. સદા વક્ત્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત सदा पूजापेक्षते
જામાતા દસમો ગ્રહ. સરસ મજાનો શ્લોક આવ્યો છે. પહેલા શ્લોકની અંદર કે છે તે સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિત સદા સદા પૂજામ અપેક્ષતે જામાતા દસમો ગ્રહ. સંસ્કૃતનો શ્લોક છે એટલે આપણે પહેલા શબ્દાર્થ જોઈએ અને પછી આપણે ભાષાંતર જોઈએ. સદા એટલે હંમેશા. વક્રી એટલે વાંકો. ક્રૂર એટલે ક્રૂર અથવા નિર્દયી. કન્યા રાશિ એટલે કન્યાના ટોળામાં રહેનાર. પૂજા સંધિ છૂટી પડે. પૂજા મ વત્તા અહીંયા મ અડધો થઈ જશે તો આવશે અપેક્ષતે એટલે આદર સત્તાની અપેક્ષા રાખવી. જામાતા બરાબર. હવે આપણે સંસ્કૃતનું ભાષાંતર છે જોઈએ. ભાષાંતરની અંદર જો સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા સદા પૂજામ અપેક્ષતે સંધિ છૂટી પડે સંધિ લખી દે. પૂજામાં મોડું અપેક્ષતે જામાતા દસમો ગ્રહ. તમને વાત કરી કે આપણી દીકરીનો જે પતિ છે એને જમાઈ કહેવામાં આવે છે. અને જમાઈ એટલે કન્યા રાશિ વાળી 12 રાશિઓ છે ને એમાં કન્યા રાશિમાં જમાઈ જ શબ્દ શરૂ થાય એટલે કન્યા રાશિમાં છે. બરોબર છે. એટલે સદા એટલે હંમેશા વક્રી એટલે વાકો. આપણે કહીને આમ કરવાનું છે તો એમ નહીં હું કહું એમ હંમેશા વાકો છે. એ સીધી રીતે માને જ નહીં. એ પોતાનો જ ડકો સાચો રાખે છે. એટલે હંમેશા વાકો છે. આપણે એમ કહીએ કે તમારે આ પ્રસંગમાં આવવાનું છે તો કે ના હું 2 દી પછી આવીશ હું આમ પછી હું તમારી દીકરીને મોકલી દઈશ. આવા સરખો જવાબ જ ન આપે. અમુક એવા નંગ હોય બધા. એટલે હંમેશા વાકો. વક્રી એટલે વાકો. સદા ક્રૂર હંમેશા ક્રૂર નિર્દય આપણી દીકરીને હેરાન પરેશાન કરી નાખે છે. ક્રૂર છે. અમુક સારા જ હોય છે પણ અમુક એકાદા 2 નંગ એવા હોય જાય ક્રૂર નિર્દય છે. હેરાન પરેશાન કરતા હોય છે. પછી સદા કન્યા રાશિ હંમેશા કન્યાના ટોળામાં તો કન્યા રાશિ વાળો જમાઈ એટલે કન્યા રાશિ વાળો એટલે હંમેશા કન્યા રાશિ વાળો તો હંમેશા કન્યાના ટોળામાં રહેનાર. સદા પૂજાનો અપેક્ષતે હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખનાર. આદર સત્કારને આપણે આપણા ઘરે આવે ને નવા હોય મને આમ સોફા પર બેસતું મારે આમ કરવું પડે છે મને આમ સન્માન હોય મને આને નો બોલાવ્યો મને આને નો બોલાવ્યો એવી તો ખોટા કાઢે. મને બોલા ભાઈ નો બોલાવ્યો મને આમ બેસવાનું દીધું મને ઓલું કામ નું સોંપ્યું મારે આ કામ કરવું હતું મારાથી આ ન થયું આવું બધું એમ કે છે એ કંઈક ને કંઈક નડતો જોઈએ. આદર સત્તાની અપેક્ષા રાખે. મને મારા સાસુએ આમ ન દીધું મને આ પૈસા ન આપ્યા મને પરિવાર ન આપ્યો ઘણી બધી આદર સત્તાની અપેક્ષા. જામાતા એટલે જમાઈ દસમો ગ્રહ. જમાઈ દસમો ગ્રહ. એવા ગ્રહ નડતા હોય ને કોકે તો મને શનિ નડે કોકે મને ગુરુ નડે કોકે મને બુધ નડે એમાં જમાઈ કંઈક ને કંઈક સાસરિયામાં નડતો તેને દસમો ગ્રહ. બરોબર છે. આપણે ભાષાંતર લખીએ. હંમેશા વાંકો હંમેશા ક્રૂર હંમેશા કન્યાના ટોળામાં હંમેશા કન્યાના ટોળામાં રહેનાર. પેલી લાઈન ભરતી ભાષા
હંમેશા વક્રી એટલે વાકો, હંમેશા ક્રૂર, પછી હંમેશા કન્યા રાશિમાં સ્થિત, એટલે હંમેશા કન્યા રાશિમાં રહેનારો, તો કન્યાના ટોળામાં રહેનારો, હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખનારો, હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખનારો, જામાતા એટલે જમાઈ, 10મો ગ્રહ, બરોબર છે. ફરીથી આકર્ષક ભાષાંતર આપણે જોઈએ. હંમેશા વાકો, હંમેશા ક્રૂર, હંમેશા કન્યાના ટોળામાં રહેનારો, તો કન્યા રાશિમાં રહેનારો, હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખનારો, જમાઈ 10મો ગ્રહ. તમને વાત કરી કે 9 ગ્રહ છે, 9માં આ 10મો ગ્રહ છે, આ પણ નડતો હોય ક્યાંક ને ક્યાંક, એટલે 10મો ગ્રહ કેવો આવે છે. કટાક્ષ ઘણું બધું કહે છે આપણને, પણ કટાક્ષની અંદર ઘણી કહે છે કે આવા વ્યક્તિઓથી આપણે ચેતવી રહેવું જોઈએ, સાચવીને રહેવું જોઈએ. આ ક્યાંક ને ક્યાંક આપણને મુશ્કેલીમાં મૂકી દે છે, બરોબર. એટલે 10મો ગ્રહ તરીકે કોને કહે છે? જમાઈ, બરોબર છે. તો તમારે સ્ક્રીનશોટ પાડવાનો છે, શબ્દાર્થ અને ભાષાંતર સીધું લખવાનું છે, તો સ્ક્રીનશોટ પાડો. બીજા શ્લોક તરફ આપણે જઈએ. ટકા ધર્મ, ટકા કર્મ, ટકાહી પરમ તપ, यस्य हस्ते टका नास्ति खाटते टकाया. બીજો શ્લોક આપણે જોઈએ. જો ટકા ધર્મ, ટકા કર્મ, ટકા હિ પરમ તપઃ, યસ્ય હસ્તે ટકા નાસ્તિ આટકે ટકાયતે. તો શબ્દાર્થ આપણે લખીએ. ટકા એટલે પૈસા, ટકા એટલે આ ટકો લેવો, સમજદારી પૈસા. પછી ધર્મ એ બધું એને જ લેશે. હિ એટલે ખરેખર, પરમ તપ,
श्रेष्ठ यस्य हस्ते जेना हाथमा नास्ति એટલે નથી હાટકે એટલે બજારમાં અને ટકટકાય છે ભટકે છે શબ્દાર્થ છે હવે આ અંદર આપણે જોઈએ જો ટકા ધર્મ મેં તમને વાત કરી કે પૈસા એ મહત્વ શું છે એ ધર્મ છે સાચી રીતેથી આપણે કામ કાર્ય કરતો તો આપણે પૈસા મળે છે કે લક્ષ્મી છે એ હંમેશા આવજા કરનારી છે ચંચળ છે કોઈ પાસે પૈસા હોય આજે છે કાલે નથી બરોબર છે એટલે લક્ષ્મી પછી મતલબ ધન આ બધા એક ધારું આપણી પાસે નથી રહેતું સુખ આવે તો આપણી પાસે દુઃખ આવે તો આપણી પાસે જતું રહે છે જો તમારી પાસે સારી રીતે પસંદ કરાયેલી લક્ષ્મી હોય સારી રીતે સંગ્રહાયેલી લક્ષ્મી હોય સારી રીતે મહેનત કરેલી લક્ષ્મી હોય તો ક્યારેય ખોટ જતી નથી એટલે પૈસા ધર્મ છે નીતિનું કમાવવું જોઈએ નીતિથી આપણે કામ કરવું જોઈએ એટલે આપણને પૈસા મળે છે પણ પૈસા કર્મ છે પૈસા આપણા કાર્ય છે ઘણી વખત આપણને એવા ખોટા પૈસા મળી જાય તો આપણા પૈસા દવાખાનામાં જતા રહે છે બીજા કોઈ અન્ય કામમાં જતા રહે છે આપણે ભેગું નથી કરી શકતા ખોટી રીતે આપણે પૈસા છે પણ ખોટી રીતે આવ્યા હોય તો એ માર્ગ કરી લે છે રસ્તો કરી દે છે એટલે પૈસા ધર્મ છે પૈસા કર્મ છે ટકાહી પરમ તપ શ્રેષ્ઠ તપ છે પૈસા પૈસા એમ પૈસા એટલે કહેવાય કે નાના વગરનો નાથિયો અને નાણે નાથા કે નાથિયા એ બોલે પૈસા ન હોય તો પણ જેની પાસે ધન બોલે પૈસા તો નાથા લાલ શેઠ શેઠ કહે છે એટલે પૈસાનું મહત્વ છે શ્રેષ્ઠ તપ છે અત્યારનું મહત્વ એવું કહે છે કે જેની પાસે પૈસા છે એની વાહ થાય છે જેની પાસે પૈસા સામું નથી જોતા એટલે પૈસાનું મહત્વ ધરાવે છે આગળ અને જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટકા કાઢે છે એ બજારમાં જ ભટકે ખાલી ખોટી રીતે આટા મારતો પણ પૈસા હોય તો વસ્તુ ખરીદીને ઘરે આવી શકે એટલે આપણને અહીંયા કહે છે કે આપણી પાસે પૈસા પણ ધર્મના પૈસા કર્મના પૈસા અને શ્રેષ્ઠ કરી કાર્ય કરી કર્મ સારા કાર્ય કરીને પૈસા એવું આ શ્લોકની અંદર બોલવું છે ખાલી ખોટું આપણે બજારમાં ભટકવા જવાનું નથી કેમ કે પૈસા વગરનો માણસને ક્યારેય માન સન્માન કે હા તમારા કર્મો છે કર્મના તમને પૈસા કમાવો એવું કે છે પાછળ જોઈએ ટકા ધર્મ એટલે પૈસા ધર્મ છે ટકા કર્મ પૈસા કર્મ છે ટકાહી પરમ તત્વ ખરેખર પૈસા શ્રેષ્ઠ તપ છે બરોબર છે ખરેખર પૈસા શ્રેષ્ઠ તપ છે પેલી લાઈન ભારતીય ભાષામાં આપણે જોઈએ પૈસા ધર્મ છે પૈસા કર્મ છે ખરેખર પૈસા શ્રેષ્ઠ તપ છે યસ્ય હસ્તે એટલે જેના હસ્તે એટલે હાથમાં જેના હાથમાં ટકા નથી એટલે પૈસા નથી તે હાટકે ટકટકાય તે બજારમાં ફરીથી એકવાર પાછળ આપણે જોઈએ કે પૈસા ધર્મ છે પૈસા કર્મ છે ખરેખર પૈસા શ્રેષ્ઠ તપ છે ધન પૈસા શ્રેષ્ઠ તપ છે સાચી રીતે મહેનતથી આપણે કમાયેલા છે અને જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટકે છે ખોટી રીતે ભટકા કરવાનો છે એટલે આ શ્લોકની અંદર પૈસાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તો આપણે સ્ક્રીનશોટ પાડો અને શબ્દાર્થ કરો
શ્લોક નંબર 3 घटम विंदात घटम चिंदात इन प्रकार है पुरुष હવે ત્રીજા શ્લોકની અંદર જો આપણે ઘટમ વિંદાત ઘટમ ચિંદાત કુર્યાદ રાસગરોહણમ યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધો પુરુષો ભવે શબ્દાર્થ આપણે જોઈએ ઘટમ એટલે ઘડો વિંદાત એટલે પૂરી નાખવું પટમ વસ્ત્ર છિંદાત એટલે ફાડી નાખવા કુરિયાત એટલે કરવી રાસદ્રોહણ ગધેડા પર સવારી યેન કેન પ્રકારે ગમે તે પ્રકારે પુરુષો પ્રસિદ્ધ પુરુષે પ્રસિદ્ધ થવું આપણે ભાષાંતર છે જોઈએ ઘટમ વિંદા અહીંયા મૂર્ખ વ્યક્તિ તરીકે પ્રસિદ્ધિ નો શ્લોક આપ્યો છે આપણને પણ આપણે મૂર્ખ વ્યક્તિ બનવાનો હાસ્ય ઉપજાવે છે પણ હાસ્યની અંદર આપણે કટાક્ષ રીતે કહે છે પણ સારા વ્યક્તિ તરીકે આપણે પ્રસિદ્ધિ નામ લેવાનું છે તો ઘટમ વિંદાત ઘડો કોળી નાખવું ઘડો આપણે ઘરે માનીએ કે ઘડો એને ફોડી નાખવાની વાત કરે છે ગાંડા પર કેમ ફોડી નાખે એનું કઈ ભાન ન હોય ઘડો ફોડી નાખવું પટમ એટલે વસ્ત્ર ફાડી નાખવા વસ્ત્ર આપણે પહેર્યા હોય તો વસ્ત્ર ફાડી નાખવા ઘડો ફોડી નાખો વસ્ત્ર ફાડી નાખો ગાંડા કેમ કરતો એમ ફાડી નાખવા પછી રાસદ્રોહણમ કુર્યાત ગધેડા પર રાસદ કહેતા ગધેડું ગધેડા પર સવારી કરે કોણ કરે મૂર્ખા હોય જ કરે ને એટલે ગધેડા પર સવારી કરવી ગધેડા પર સવારી કરવી યેન કેન પ્રકારે ગમે તે પ્રકારે પુરુષો પ્રસિદ્ધ ગમે તે પ્રકારે પુરુષે ગમે તે પ્રકારે પુરુષે પ્રસિદ્ધ થવું જોઈએ
બરોબર છે. અહીંયા આપણને મૂર્ખાની માફક પ્રસિદ્ધ થવાની વાત છે. ઘડો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવા, ગધેડા પર સવારી કરવી, ગમે તે પ્રકારે પુરુષે પ્રસિદ્ધ થવું જોઈએ, પણ આપણે મૂર્ખાની માફક પ્રસિદ્ધિ કે નામના મેળવવાની તે સારા વ્યક્તિ તરીકે સારી પર્સનાલિટી આપણી હોય, કારણ કે માણસ પોતાની વાણીથી, વિદ્યાથી, વિનયથી અને સંસ્કારથી આ બધાથી ઓળખાય છે. જેની પાસે આ બધી વસ્તુ, 5 વસ્તુ હોય ને, એ માણસની નામના કીર્તિ જ હંમેશા સાથે હોય છે. ધન, સુખ, વૈભવ આ બધું તો છે, પણ નામના છે તમારી કીર્તિ છે, બરોબર છે, એ જ તમારી સાથે જીવતી હોય છે. એટલે માણસે અહીંયા કટાક્ષ દ્વારા મૂર્ખાની માફક પ્રસિદ્ધ થવાનું નથી કહેવા આવ્યું, બરોબર છે. એટલે ઘડો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવા, ગધેડા પર સવારી કરવી, ગમે તે પ્રકારે પુરુષે પ્રસિદ્ધ થવું જોઈએ. તો શ્લોકના સુંદર અને પાસંદ તમે સ્ક્રીનશોટ પાડો. પેલા શ્લોકની અંદર આપણે જોયું કે જમાઈ છે એ 10મો ગ્રહ છે. હંમેશા વાકો, હંમેશા ક્રોધ, હંમેશા કન્યાના ટોળામાં રહેનારો, હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખનારો જમાઈ 10મો ગ્રહ છે. પેલા શ્લોકનું પાછળ એવું થયું કે જમાઈને 10મો ગ્રહ કયો છે, કારણ કે ગ્રહ નડતા હોય આપણને, એમાં જમાઈ પણ એક ગ્રહ છે, એની આપણને આપણા પરિવારને નડતો હોય છે. એવું આ શ્લોકની અંદર કટાક્ષ કરવામાં આવ્યો છે. બીજા શ્લોકની અંદર પૈસાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, પૈસા શ્રેષ્ઠ તપ છે. જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટકે છે. એટલે બજારમાં ખોટી રીતે ભટકવું જોઈએ નહીં. પૈસા હોય તો આપણે વસ્તુ ખરીદીને ઘરે આવતું રહેવું જોઈએ. એવું આ બીજા શબ્દ એટલે કે પૈસાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઘટમ ભિંદા એટલે કે ઘડો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવા, ગધેડા પર સવારી કરવી, અને ગમે તે પ્રકારે પુરુષ છે, કાં તો સારા વ્યક્તિ તરીકે અથવા ખરાબ વ્યક્તિ, પણ અહીંયા આપણને સારા વ્યક્તિ તરીકે પ્રસિદ્ધિ નામના રાવણ અને રાવણને પૂજે છે માણસો, અને દશેરાના દિવસે એને રાક્ષસ તરીકે પૂજે છે. ભગવાન શ્રી રામને એની એમ કે છે ભગવાન તરીકે પૂજે છે, મર્યાદા પુરુષોત્તમ તરીકે બંને રીતે. હવે આપણે કેવી રીતે પૂજાવું એ આપણી પર છે. આપણે એવા કાર્યો કરવાના છે, કર્મના આધીન છે, બરોબર છે. તો એના ઉપર કર્મના આધીન એક નાની એવી થોડી વાત કહી દઉં કે એક રાજા હતો. એ રાજા એ ઉંમર લાયક થયો, એટલે એને વિચાર્યું કે હવે આ રાજપાટ હું મારા સંતાનને, મારા મોટા દીકરાને સોંપી અને મારે ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનનું નામ લેવું છે. તો એના માટે મારે શું કરવું? તો સરસ મજાની જે મારી પથારી છે, જે રૂમ છે, એની સામે ભગવાન બાળકૃષ્ણનું ચિત્ર દોરાવું છે. એટલે ત્યાં તો હુકમ કર્યો કે બધા જ સિપાહીઓ, મંત્રીઓ બધા સભા બોલાવી કે હવે મારે આ રાજપાટ છે, મારા દીકરાને સોંપી દેવું છે અને મારે હવે ભગવાનની ભક્તિ કરવી છે. એટલે મંત્રીઓ કહે છે કે હવે એના માટે તો કે હા તમે દીકરાને સોંપી દો, રાજ્યાભિષેક કરી દીધો, પણ એવો એક ચિત્રકાર લઈ આવો કે મારે આબેહૂબ ચિત્ર, મારા જે રૂમ છે એની સામે એક આબેહૂબ બાળકૃષ્ણનું ચિત્ર દોરાવું છે. ચિત્રકાર કહે છે કે આબેહૂબ ચિત્ર કે મારી સાથે સાક્ષાત વાતો કરતો હોય એવું ચિત્ર દોરાવું છે. તો એના માટે તો મારે એવો વ્યક્તિ જોઈએ, કારણ કે મૂર્તિ તો મને મૂકી શકે છે માણસો, ધાતુની મૂર્તિ મૂકી શકે, પણ એને મૂર્તિ નથી જોઈતી. એવું ચિત્ર દોરાવું કે આબેહૂબ વાતો કરે. એટલે ચિત્રકાર કહે છે કે મારે એવો બાળકૃષ્ણ જેવું બાળક જોઈએ તો હું એને જોઈ ચિત્ર દોરી શકું છું. તો કે આપણા રાજની અંદર તપાસ કરાવો કે બાળકૃષ્ણ જેવું કોણ છે. એટલે ચિત્રકાર સાથે જાય છે, પણ ક્યાં એને બાળકૃષ્ણ જેવું એકે છોકરો દેખાય, ઘણા બાળકોને
રાજ્યની અંદર, આજુબાજુના ગામડાઓની અંદર, શહેરની અંદર બધે ગોતે છે, પણ ક્યારેય આવું બાળકૃષ્ણ જેવું ચિત્ર બાળક નથી જોવા મળતું. એટલે એકવાર આમ ઘોડા પર બેસી અને ચિત્રકાર, મંત્રીઓ, સિપાહીઓ બધા શોધવા માટે નીકળે છે. ક્યાં કહો, કારણ કે રાજા રાજહટ છે, એને હટ પીકડી છે કે મારે બાળકૃષ્ણનું ચિત્ર દોરાવવું છે. એટલે સિપાહીઓ અને આ ચિત્રકાર ચિતારો છે એ ગોતવા માટે નીકળે છે. થાકીને લોટપોટ થાય એક વાળી બેસી જાય છે, પાણી પીવે છે અને આરામ કરે છે. અને પાણી પીતા પીતા એની નજર એક બાળક પર પડે છે. એટલે એની તરત જ બાળકૃષ્ણનું આબેહૂબ ચિત્ર દેખાય. આ બાળક છે એ બાળકૃષ્ણ છે. એટલે સિપાહીઓને વાત કરે છે, પણ એ બાળકને એમ તો ઉઠાઈ ન જોઈએ, નાનું બાળક છે. પણ એના માતા પિતાને એને વિનવે છે, વિનંતી કરે છે કે અમારા રાજાએ આવી હકીકત છે કે બાળકૃષ્ણનું મારે ચિત્ર દોરાવવું છે, અને આ બાળક તમારું બાળક છે ને બાળકૃષ્ણ જેવું લાગે છે, આ ચિત્રકાર છે, તો તમે જ્યાં સુધી ચિત્ર ન દોરાય ત્યાં સુધી તમારે રાજ્યની અંદર તમને ખાવા પીવાની વ્યવસ્થા, પછી તમે પાછા મૂકી પામે છો. અને રાજાને ના ન પાડી શકે કે સારું. એના માતા પિતાને બાળકને લઈ અને બધા સિપાહીઓ ત્યાં આવે છે. સરસ મજાનો તૈયાર કરે છે, સરસ મજાના વાળ, કેસ અને વસ્ત્રો ધારણ કરાવે છે, અને એને ચિત્રકાર છે ચિત્ર દોરવાનું શરૂ કરે છે. સરસ મજાનો જેવો કાનો હતો, કૃષ્ણ ભગવાન હતો, એવું ચિત્ર એને ઘણા બધા પ્રોત્સાહન ઇનામ આપી વાત કરી, મતલબ રાજી ખુશીથી પાછા વાળીએ બાળકને. રાજા રોજ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે, કૃષ્ણના નામ લે, કૃષ્ણની ભક્તિ કરે, એમાં જ આખું જીવન પૂરું કરે છે. ધીમે ધીમે વૃદ્ધાવસ્થા સુધી પહોંચી ગયા. બન્યું એવું કે કૃષ્ણને પાછું રાજાને પાછું યાદ આવ્યું કે કૃષ્ણએ કોને માર્યો? કંસને. તો મારે કંસ રાજાને મારતો હોય એવું ચિત્ર એની બાજુમાં બાળકૃષ્ણનું ચિત્ર તો છે, પણ એની સામે કંસનું ચિત્ર મારે દોરાવવું છે. વળી પાછા ઓલા સિપાહીઓ બોલાવે છે, મંત્રીઓને બોલાવે છે, ચિત્રકારને બોલાવે છે કે બાળકૃષ્ણનું ચિત્ર મને ખૂબ ગમ્યું, ચિત્રકારને પણ એવું ઇનામ આપવામાં આવ્યું છે, બાળકને પણ આપવામાં છે, માતા પિતાને આપવામાં છે. રાજી થઈ ગયા છે, પણ હવે તમે બાજુમાં એક પરાક્રમ વાળું ચિત્ર મારું જોયું છે. નાના બાળકૃષ્ણ કંસ રાજાને કંસ મારું. વળી પાછું ચિત્રકાર કહે છે કે એવો વ્યક્તિ પાછું મારે જોયું. એટલે વળી પાછા રાજની અંદર તપાસ કરતા એટલે રાક્ષસ ન હોય એવું મોટી મોટી આંખો, સર્વસ્પુષ્ટ શરીર, એને ગોતવાનો પ્રયત્ન કરે છે. આજુબાજુના ગામડાઓમાં બધે તપાસ કરે છે, પણ એવો રાક્ષસ જેવો માણસ ક્યાંય જોવા નથી મળતો. એટલે એને પૂછ્યું કે હવે તો શું કરશું? રાજાએ વાત કરી છે. એટલે કોઈ કીધું કે આપણા કેદખાનું છે, જેલ, તો ત્યાં તપાસ કરાવો. હવે વ્યક્તિ તમને ત્યાં જોવું પડશે. એટલે જેલની અંદર તપાસ કરાવે છે, બધાને જોવે છે, બધા કેદીઓ, કોઈ સજા ભોગવેલી હોય, કોઈ આમ કરેલું છે. અહીંયા ચિત્રકાર કહે છે આમાંથી કોઈ એવો કંસ રાજા જેવો, કંસ જેવો એક વ્યક્તિ આ મલક બાંધેલો હતો, હાથ પરથી બાંધેલો હતો, એને જોવે છે. ઓલો વ્યક્તિ છે એ એક કંસ જેવો લાગે છે. પુષ્ટપુષ્ટ શરીર છે, મોટી મોટી આંખ છે ને કરાવદાર શરીર છે, કરાવદાર શરીર છે. આ વ્યક્તિ હાકડ બન્યો છે, એ વ્યક્તિ કંસ જેવો લાગે છે, એને લઈ આવે. એટલે એને એના જેલરને અધિકારીઓ છે, એના જે સિપાહીઓ છે, એને વાત કરી અને એને તૈયાર થઈને પાછી સાકર બાકર છોડાવી અને વ્યવસ્થિત કંસની જેવો એમ કે છે તૈયાર રાજા હોય એવું તૈયાર. અને ચિત્રકાર જ્યારે ચિત્ર દોરવાની શરૂઆત કરે છે ત્યારે જે કંસ બનીને આવ્યો છે એ ટપ ટપ આપણે કરવાનો છે, તો ચોદાર આંસુએ રડે છે. એટલે ઓલો ચિત્રકાર કહે છે પૈસા પગે લાગે કે હું આ ચિત્ર દોરું છું ને તું રડે છે ને તારો, કારણ કે કંસ રાજા તો એનું પરાક્રમ એવો છે અને એનો તમે તું એવો જુસ્સાથી ઉભો રહે તો હું ચિત્ર એવો દોરી શકીશ. તું આ રડતો હોય તો મારું ચિત્ર રડતું દેખાશે, અને રાજા મને તને બેની માર તને તો પોતે પણ મને ભેગો થાય તારી હારે મને ભૂલી જશે. એટલે મહેરબાની કરીને તું આમ જુસ્સાથી ઉભો. એટલે ચિત્રકાર પાછું ચિત્ર દોરવાનું શરૂ કરે છે, પાછો ઓળો ટપ ટપ ટપ. એટલે ઓલા પીછે નીચે મૂકીને ભાઈ તું મને તું વાત કર, આ તારા રડવાનું કારણ તો મને કે, તું શું કામ રડે છે? તારું તારું દુઃખ હોય મને તું કે તો આ દુઃખ.
કંસ બની જે કેદી બનીને આવ્યો તે એમ કહે છે કે જ્યારે વર્ષો પહેલા બાળકૃષ્ણનું ચિત્ર દોરાયું હતું ને ત્યારે હું જ આવ્યો હતો. બાળકૃષ્ણનું ચિત્ર દોરવા માટે હું જ આવ્યો હતો. પણ મેં એવા કામ કર્યા છે, કાર્ય કર્યા છે એટલે હું કેદી બની ગયો, કૃષ્ણમાંથી કંસ બની ગયો. આજે એક સમય એવો હતો કે મને કૃષ્ણ ભગવાન માટે પસંદ કરવામાં આવ્યો હતો અને આ બાળકૃષ્ણનું ચિત્ર દોર્યું હતું ત્યારે તમે જ મને જોયું અને મોટો થયો ત્યારે મેં એવા કાર્યો કર્યા, કર્મ એવા કર્યા કે મને કૃષ્ણમાંથી કંસ બની ગયો. તો આ કર્મ છે. કર્મને આજે કૃષ્ણમાંથી કંસ પણ બનશે, રાક્ષસ બનશે, પણ આપણે ભગવાનનું સ્વરૂપ એવી પ્રસિદ્ધિ નામના મેળવવાની છે. એવું સરસ મજાનો આ પ્રસંગ હતો. તો આ 3 શ્લોક છે, 3 શ્લોકની અંદર તમારે પહેલા શ્લોક છે એનું તમારે હોમવર્કની અંદર સંસ્કૃતમાં શ્લોક લખવાનો છે. અધ્યાય 6 શ્લોક નંબર 1 સંસ્કૃતમાં લખો. બરોબર છે? આ તમારે સંસ્કૃતમાં પહેલો એક શ્લોક સદા વખતે વાળો આઈએમપી ને સંસ્કૃતમાં લખી અને પાછો કાબુ કરવાનો છે. સંસ્કૃતમાં લખીને કાબુ કરવાનો છે. બરોબર છે? તો આજના આ લેક્ચરની અંદર આપણે 3 શ્લોકનું ભાષાંતર સમજાઈ ગયું છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.